શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારી ભાગ 37મો। તે સમયે રૂપ રસ સ્પર્શ ગંધ તથા આકારથી રહિત અત્યંત મહાન એક આકાશ જ બધાને વ્યાપ્ત કરીને પ્રકાશિત થાય છે। તે સમયે ચારેકોરથી ગોળ છિદ્ર સ્વરૂપ શબ્દ લક્ષણ આકાશ જ શેષ રહે છે અને તે શબ્દ માત્ર આકાશ સૌને આચ્છાદિત કરીને રહે છે। ત્યાર પછી આકાશના ગુણ શબ્દને ભૂતાદિ ગ્રસી લે છે। આ ભૂતાદિમાં જ એક સાથે પંચભૂત અને ઇન્દ્રિયોનો પણ લય થઈ જતા માત્ર અહંકારાત્મક જ રહી જવાથી એ તામસ તમ પ્રધાન કહેવાય છે। પછી એ ભૂતાદિને પણ સત્વ પ્રધાન હોવાથી બુદ્ધિરૂપી મહત્વત્વ ગ્રસી લે છે। જે પ્રમાણે પૃથ્વી અને મહત્તત્વ બ્રહ્માંડના અંતર જગતની આદિ અંત સીમાઓ છે તે જ પ્રમાણે તેના બાહ્ય જગતનું પણ છે। હે મહાબુદ્ધિ, આ જ પ્રમાણે જે 7 આવરણ બતાવવામાં આવ્યા છે તે બધા પણ પ્રલયકાળમાં પૂર્વવત પૃથ્વી વગેરે ક્રમથી પરસ્પર પોતપોતાના કારણોમાં લીન થઈ જાય છે, જેનાથી આ સમસ્ત લોક વ્યાપ્ત છે તે સંપૂર્ણ ભૂમંડળ, 7 દ્વીપ, 7 સમુદ્ર, 7 લોક અને તમામ પર્વત શ્રેણીઓ સહિત જળમાં લીન થઈ જાય છે। પછી જે જળનું આવરણ છે તેને અગ્નિ પી જાય છે તથા અગ્નિ વાયુમાં અને વાયુ આકાશમાં લીન થઈ જાય છે। હે દ્વિજ, આકાશને ભૂતાદિ, તામસ, અહંકાર ભૂતાદિને મહત્તત્વ અને આ બધાની સાથે મહત્તત્વને મૂળ પ્રકૃતિમાં પોતાનામાં લીન કરી દે છે। હે મહામુને, ન્યૂનાધિકથી રહિત જે સત્વાદિ ત્રણેય ગુણોની સમાવેશ્યા છે તેને પ્રકૃતિ કહે છે। આનું નામ પ્રધાન છે। આ પ્રધાન જ સંપૂર્ણ જગતનું પરમ કારણ છે। આ પ્રકૃતિ વ્યક્ત અને અવ્યક્ત રૂપે સર્વમયી છે। હે મૈત્રેય, એથી જ અવ્યક્તમાં વ્યક્તરૂપ લીન થઈ જાય છે। આનાથી અલગ જ એ એક શુદ્ધ અક્ષર નિત્ય અને સર્વવ્યાપક પુરુષ છે તે પણ સર્વભૂત પરમાત્માનો અંશ જ છે, જે સત્તા માત્ર સ્વરૂપ આત્મા દેહાદિ સંઘાતથી પૃથક રહેનારા જ્ઞાનાત્મક તથા જ્ઞાતવ્ય સર્વેશ્વરના નામ અને જાતિ વગેરેની કલ્પના નથી। તે જ સર્વનો પરમ આશ્રય પરબ્રહ્મ પરમાત્મા છે અને તે જ ઈશ્વર છે। તે વિષ્ણુ જ આ અખિલ વિશ્વરૂપે સ્થિત છે। તેને પ્રાપ્ત કરી લીધા પછી યોગીઓ ફરી આ સંસારમાં પાછા આવતા નથી। જે વ્યક્ત અને અવ્યક્ત રૂપ પ્રકૃતિનું મેં વર્ણન કર્યું છે તે તથા પુરુષ એ બંને તે પરમાત્મામાં લીન થઈ જાય છે। તે પરમાત્મા સર્વના આધાર અને એકમાત્ર અધીશ્વર છે। તેનું જ વેદ અને વેદાંતોમાં વિષ્ણુ નામે વર્ણન કરવામાં આવ્યું છે। વૈદિક કર્મ 2 પ્રકારનું છે, પ્રવૃત્તિરૂપ કર્મયોગ અને નિવૃત્તિરૂપ સાંખ્યયોગ। આ બંને પ્રકારના કર્મોથી તે સર્વભૂતનું જ યજન કરવામાં આવે છે। ઋક, યજુ અને સામવેદોક્ત પૃથ્વી પ્રવૃત્તિ માર્ગથી લોકો તે યજ્ઞપતિ પુરુષોત્તમ યજ્ઞપુરુષનું જ પૂજન કરે છે તથા નિવૃત્તિ માર્ગમાં સ્થિત યોગીજનો પણ તે જ જ્ઞાનાત્મક જ્ઞાનસ્વર મુક્તિ ફળદાયક ભગવાન વિષ્ણુનું જ જ્ઞાનયોગ દ્વારા યજન કરે છે। હસ્વ, દીર્ઘ અને પ્લુપ્ત આ ત્રિવિધ સ્વરોથી જે કંઈ કહેવામાં આવે છે તથા જે વાણીનો વિષય નથી તે બધું જ અવ્યાત્મક વિષ્ણુ જ છે। તે વિશ્વરૂપધારી વિશ્વરૂપ પરમાત્મા શ્રીહરિ જ વ્યક્ત, અવ્યક્ત અને અવિનાશી પુરુષ છે। હે મૈત્રેય, તે સર્વવ્યાપક અને અવિકૃત રૂપ પરમાત્મામાં જ વ્યક્ત અવ્યક્ત રૂપી પ્રકૃતિ અને પુરુષ લીન થઈ જાય છે। હે મૈત્રેય, મેં તમને જે દ્વિપરાર્ધ કાળ કહ્યો છે તે ભગવાન વિષ્ણુનો માત્ર એક દિવસ છે। હે મહામુને, વ્યક્ત જગત અવ્યક્ત પ્રવૃત્તિમાં અને પ્રકૃતિ પુરુષમાં લીન થઈ ગયા પછી એટલા જ સમયની વિષ્ણુ ભગવાનની રાત હોય છે। હે દ્વિજ, વાસ્તવમાં તો તે પરમાત્માનો ન કોઈ દિવસ છે અને ન રાત, તો પણ માત્ર ઔપચારિક રીતે આમ કહેવાય છે કે હે મૈત્રેય, આ પ્રમાણે મેં આ પ્રાકૃતિક પ્રલયનું વર્ણન કર્યું। હવે તમે આત્યંતિક પ્રલયનું વર્ણન સાંભળો। ત્યાર પછી આવે છે 5મો અધ્યાય, આધ્યાત્મિક આદિ ત્રિવિધ તાપોનું વર્ણન, ભગવાન તથા વાસુદેવ શબ્દની વ્યાખ્યા અને ભગવાનના પરમાર્થિક સ્વરૂપનું વર્ણન। શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, આધ્યાત્મિક, અધિદૈવિક, અધિભૌતિક ત્રણેય તાપોને જાણીને જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થતા પંડિતો આત્યંતિક પ્રલય પ્રાપ્ત કરે છે। આધ્યાત્મિક તાપ શારીરિક અને માનસિક 2 પ્રકારના હોય છે। તેમાં શારીરિક તાપના પણ કેટલાય ભેદ છે તે સાંભળો। શિરદર્દ, કફ, પીનસ, જ્વર, શૂળ, ભગંદર, ગુલ્મ, અર્શ, બવાસીર, સોજો, દમ, શરદી, આંખના રોગો, અતિસાર અને કુષ્ઠ વગેરે શારીરિક પીડાઓ જેવા દૈહિક તાપના ઘણા પ્રકાર છે। હવે માનસિક તાપ સાંભળો। હે દ્વિશ્રેષ્ઠ, કામ, ક્રોધ, ભય, દ્વેષ, લોભ, મોહ, શોક, વિષાદ, અસૂયા, અપમાન, ઈર્ષ્યા અને માત્સર્ય વગેરે માનસિક તાપના અનેક ભેદ છે। આવા જ અનેક પ્રકારના ભેદોને આધ્યાત્મિક તપ કહે છે। મનુષ્યોને જે દુઃખ મૃગ, પક્ષી, મનુષ્ય, પિશાચ, સર્પ, રાક્ષસ અને સાપ, વીંછી વગેરેથી પ્રાપ્ત થાય છે તેને અધિભૌતિક તપ કહે છે તથા હે દ્વિજવર, ઠંડી, ગરમી, વાયુ, વરસાદ, જળ અને વીજળી વગેરેથી પ્રાપ્ત થનાર દુઃખને શ્રેષ્ઠ પુરુષો આધિદૈવિક તપ કહે છે। હે મુનિ શ્રેષ્ઠ, આ સિવાય ગર્ભ, જન્મ, વૃદ્ધાવસ્થા, અજ્ઞાન, મૃત્યુ અને નરકથી ઉત્પન્ન થયેલા દુઃખોના પણ હજારો પ્રકારના ભેદ છે। અત્યંત મળથી પૂર્ણ ગર્ભાશયમાં ઓરથી લપટાયેલું આ અતિ કોમળ શરીરમાં જીવ, જેની પીઠ અને ગળાના હાડકાં કુંડળાકાર વળેલા રહેલ છે, માના ખાધેલા અતિ તીખા, ખાટા, કડવા, તુરા, ગરમ અને ખારા પદાર્થોથી જેની વેદના બહુ વિધિ
જાય છે, જે મળમૂત્રરૂપ મહાકાદવમાં સંપૂર્ણ અંગોમાં પીડા થતી હોવા છતાં પોતાના અંગોને પહોળા કરવા કે સંકોચવા સમર્થ થતો નથી અને ચેતનાયુક્ત હોવા છતાં પણ શ્વાસ લઈ શકતો નથી. પોતાના સેંકડો પૂર્વજન્મોનું સ્મરણ કરીને કર્મોથી બંધાયેલો અત્યંત દુઃખપૂર્વક ગર્ભમાં પડ્યો રહે છે. જન્મ વખતે તેનું મુખ મળ, મૂત્ર, રક્ત અને વીર્ય વગેરેમાં લપટાયેલું રહે છે અને તેના બધા સાંધાઓમાં પ્રજાપત્ય ગર્ભને સંકુચિત કરનાર વાયુથી અતિ પીડા થાય છે. પ્રબળ પ્રસૂતિ વાયુ તેનું મુખ નીચે કરી દે છે અને વ્યાકુળ થઈને મહાન દુઃખ સાથે માતાના ગર્ભાશયમાંથી બહાર નીકળવા પામે છે. હે મુનિસત્તપ, જન્મ થયા પછી બહારનો વાયુનો સ્પર્શ થવાથી અત્યંત મૂર્છિત થઈને તે જીવ બેશુદ્ધ થઈ જાય છે. તે સમયે જીવ દુર્ગંધયુક્ત ફોડલામાંથી પડેલા કોઈ કાંડાથી વિંધાયેલા અથવા કરવતથી ચીરાયેલા કીડાની જેમ પૃથ્વી પર પડે છે. તેને પોતાને ખંજવાળવાની કે પાછું ફેરવવાની શક્તિ હોતી નથી. તે સ્નાન અથવા દૂધપાન જેવો આહાર પણ બીજાની ઈચ્છાથી લે છે. અપવિત્ર મળમૂત્રાદિથી લથબથ પથારી પર પડ્યો રહે છે. તે સમયે કીડા, મચ્છર વગેરે તેને કરડે છે તો પણ તે તેમને દૂર કરવા સમર્થ હોતો નથી. આ પ્રમાણે જન્મ વખતે અને ત્યાર પછી બાલ્યાવસ્થામાં જીવ અધિભૌતિક વગેરે અનેક દુઃખો ભોગવે છે. અજ્ઞાનરૂપી અંધકારથી આવૃત થઈને મૂઢ હૃદયનો પુરુષ એ નથી જાણતો કે હું ક્યાં આવ્યો છું, કોણ છું, ક્યાં જઈશ તથા મારું સ્વરૂપ શું છે. હું ક્યાં બંધનથી બંધાયું છું, આ બંધનનું શું કારણ છે કે પછી આ અકારણે જ પ્રાપ્ત થયું છે. મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, ધર્મ શું છે, અધર્મ શું છે, કઈ અવસ્થામાં મારે કઈ રીતે રહેવું જોઈએ, મારું કર્તવ્ય શું છે અને અકર્તવ્ય છે, આ શું ગુણમય છે અને શું દોષમય છે. આ પ્રમાણે પશુની જેમ વિવેક શૂન્ય શ્રીષોદર પરાયણ અજ્ઞાની પુરુષો મહાન દુઃખો ભોગવે છે. હે દ્વિજ, અજ્ઞાન તામસિક વિચાર છે. તેથી અજ્ઞાની પુરુષોની તામસિક કર્મો કરવાની પ્રારંભિક રુચિ હોય છે. આનાથી વૈદિક કર્મોનો લોપ થઈ જાય છે. વિદ્વાનોએ કર્મલોપનું ફળ નરક કહ્યું છે. તેથી અજ્ઞાની પુરુષોને આ લોક અને પરલોક બંનેમાં દુઃખ જ ભોગવવું પડે છે. શરીર વૃદ્ધ જર્જરિત થઈ જતાં પુરુષના અંગો શિથિલ થઈ જાય છે. તેના દાંત પડી જાય છે અને શરીર પર કરચલીઓ અને નસનાળીઓ ઉપસી આવે છે. તેથી દ્રષ્ટિથી દૂરના પદાર્થો દેખાતા નથી. આંખો ઊંડી ઉતરી પડે છે. નાકના છિદ્રોમાંથી ઘણા રોમ બહાર નીકળી આવે છે અને શરીર ધ્રુજવા લાગે છે. તેના બધા હાડકાં દેખાવા લાગે છે. મેરુદંડ નમી જાય છે તથા જઠરાગ્નિ મંદ પડી જવાથી તેનો આહાર અને પુરુષાર્થ ઓછો થઈ જાય છે. તેવા સમયે તેનું હાલવું, ચાલવું, ઉઠવું, બેસવું અને સૂવું વગેરે બધી ક્રિયાઓ બહુ જ મુશ્કેલીથી થાય છે. તેના કાન અને આંખોની શક્તિ મંદ પડી જાય છે તથા મોઢામાંથી લાર પડવાથી તેનું મુખ ગંદુ થઈ જાય છે. પોતાની બધી ઇન્દ્રિયો સ્વાધીન ન રહેવાના કારણે તે બધી રીતે મરણાસન્ન થઈ જાય છે તથા સ્મરણ શક્તિ ક્ષીણ થઈ જવાથી તે તત્કાળ અનુભવેલા પદાર્થોને પણ ભૂલી જાય છે. તેને એક વાક્ય બોલવામાં પણ ઘણો પરિશ્રમ થાય છે તથા શ્વાસ અને ખાંસી વગેરેના મહાન કષ્ટના કારણે તે રાત દિવસ જાગતો રહે છે. વૃદ્ધ પુરુષ બીજાના સહારે જ ઉઠે છે અને બીજાના બેસાડવાથી જ બેસી શકે છે. તેથી તે પોતાના સેવક અને સ્ત્રી પુત્રાદિ માટે સદા અનાદરનું પાત્ર બની જાય છે. તેના બધા શૌચાચાર નષ્ટ થઈ જાય છે તથા ભોગ અને ભોજનની લાલસા વધી જાય છે. તેના પરિજનો પણ તેની હાંસી કરે છે અને બંધુઓ તેનાથી ઉદાસીન થઈ જાય છે. પોતાના યુવાવસ્થાના કાર્યો જાણે કોઈ બીજા જન્મમાં કર્યા હોવાનું સ્મરણ કરીને તે અત્યંત સંતાપવશ લાંબા નિશાસા નાખે છે. આ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં આવા જ અનેક દુઃખોનો અનુભવ કરીને તેને મૃત્યુકાળે જે કષ્ટ ભોગવવા પડે છે તે પણ સાંભળો. ગળું અને હાથ પગ શિથિલ થઈ જાય છે તથા શરીરમાં બહુ ધ્રુજારી થાય છે. વારંવાર તેને ગ્લાનિ થાય છે અને ક્યારેક થોડી ચેતના પણ આવી જાય છે. તે સમયે પોતાના સોના, ધન, ધાન્ય, પુત્ર, પત્ની, સેવક અને ધર વગેરેનું શું થશે આવી મમતાથી વ્યાકુળ થાય છે. તે સમયે મર્મભેદી કરવત અને યમરાજના વિકરાળ બાણ જેવા મહાભયંકર રોગોથી તેના પ્રાણબંધ તૂટવા લાગે છે. તેની આંખોના ડોળા ચડી જાય છે. તે અત્યંત પીડાથી વારંવાર હાથ પગ તરફડાવે છે તથા તેનું તાળું અને હોઠ સુકાવા લાગે છે. પછી ક્રમશઃ વાત, પિત્ત અને કફના પ્રકોપથી ગળું રૂંધાઈ જાય છે અને ગળામાંથી ઘરરો અવાજ નીકળે છે તથા ઊંચા શ્વાસથી પીડિત અને મહાન તાપથી વ્યાપ્ત થઈને ક્ષુધાતૃષાથી વ્યાકુળ થઈ જાય છે. આવી સ્થિતિમાં પણ યમદૂતોથી ત્રસ્ત થઈને ભારે કષ્ટ સાથે શરીર છોડે છે અને અત્યંત કષ્ટથી કર્મફળ ભોગવવા માટે યાતના દેહ પ્રાપ્ત કરે છે. મૃત્યુકાળમાં મનુષ્યોને આ અને આવા બીજા ભયાનક કષ્ટો ભોગવવા પડે છે. હવે મૃત્યુ પછી તેમને નરકમાં જે યાતનાઓ ભોગવવી પડે છે તે સાંભળો. પ્રથમ જીવને યમદૂતો પોતાના પાશમાં બાંધે છે. પછી તેમના દંડ પ્રહાર સહેવા પડે છે. ત્યાર પછી યમરાજના દર્શન થાય છે તથા ત્યાં સુધી પહોંચવામાં અતિ દુર્ગમ માર્ગ જોવો પડે છે. હે દ્વિજ, પછી તપેલી રેતી, અગ્નિ, યંત્ર અને શસ્ત્રો વગેરેથી મહાભયંકર નરકોમાં જે યાતનાઓ ભોગવવી પડે છે તે અત્યંત અસહ્ય હોય છે. શરીરનું કરવતથી ચીરા જવું, ભઠ્ઠીમાં તપાવવું, કોહાડીથી કપાવવું, જમીનમાં દટાવું, શૂળી પર ચડાવી દેવું, સિંહના મોઢામાં નાખી દેવું, ગીધો દ્વારા કોતરી ખાવું
હાથીઓથી કચડાવું, તેલમાં તળાવું, ઉપરથી નીચે ફેંકાવું, ખારા દલદલમાં ફસાવો અને ક્ષેપણ યંત્રો દ્વારા દૂર ફેંકાવું જેવા પોતાના પાપ કર્મોના કારણે કષ્ટ નરકગામી ઉઠાવવા પડે છે તેની ગણતરી થઈ શકે એમ નથી. હે દ્વિજ શ્રેષ્ઠ, માત્ર નરકમાં જ દુઃખ પડે એવી વાત નથી. સ્વર્ગમાં પણ સતત પતનનો ભય હોવાથી કદી શાંતિ મળતી નથી. નરક કે સ્વર્ગ ભોગવ્યા પછી વારંવાર તે ગર્ભમાં આવે છે અને જન્મ ગ્રહણ કરે છે અને ક્યારેક ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે અને ક્યારેક જન્મ લઈને તુરત મરી જાય છે. જેનો જન્મ થયો તે જન્મીને તુરત જ બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં, મધ્યમાં અવસ્થામાં અથવા વૃદ્ધાવસ્થામાં અવશ્ય મરી જાય છે, પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી અનેક પ્રકારના કષ્ટોથી ઘેરાયેલો રહે છે. જેમ કપાસનું બીજ રૂના તંતુઓથી ઘેરાયેલું રહે છે. દ્રવ્યના ઉપાર્જન, રક્ષણ અને નાશમાં તથા ઇષ્ટમિત્રો પર વિપત્તિ આવે ત્યારે પણ મનુષ્યને અનેક દુઃખ સહેવા પડે છે. હે મૈત્રેય, મનુષ્યને જે વસ્તુઓ પ્રિય છે તે બધી દુઃખરૂપી વૃક્ષનું બીજ બની જાય છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ઘર વગેરે થી મનુષ્યને જેવું દુઃખ થાય છે તેવું સુખ થતું નથી. આ પ્રમાણે સંસારના દુઃખરૂપી સૂર્યના તાપથી જેમનું અંતઃકરણ તપી રહ્યું છે તે પુરુષને મોક્ષરૂપી વૃક્ષની ઘાટી છાયાને છોડીને બીજે ક્યાં સુખ મળી શકે? તેથી મારા મત પ્રમાણે ગર્ભ, જન્મ અને વૃદ્ધાવસ્થા સમયે પ્રગટ થનારા આધ્યાત્મિક વગેરે ત્રિવિધ દુઃખોની એકમાત્ર સનાતન ઔષધિ ભગવત પ્રાપ્તિ છે, જેનો મુખ્ય ઉદ્દેશ અત્યંતિક સુખની પ્રાપ્તિ કરાવવી એ જ છે. તેથી બુદ્ધિમાનોએ ભગવત પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જોઈએ. હે મહામુનિ, કર્મ અને જ્ઞાન આ બે જ તેની પ્રાપ્તિમાં કારણ કહેવાય છે. જ્ઞાન બે પ્રકારનું છે, શસ્ત્રજન્ય તથા વિવેક જ. શબ્દ બ્રહ્મનું જ્ઞાન શસ્ત્રજન્ય છે અને પરબ્રહ્મનો બોધ વિવેક જ. હે વિપ્રશ્રી, અજ્ઞાન ઘોર અંધકાર જેવું છે, તેનો નાશ કરવા માટે શસ્ત્રજન્ય જ્ઞાન દીવાની જેમ અને વિવેક જ જ્ઞાન સૂર્ય સમાન છે. હે મુનિ શ્રેષ્ઠ, આ વિષયમાં વેદાર્થનું સ્મરણ કરીને મનુજીએ જે કંઈ કહ્યું છે તે જણાવું છું, સાંભળો. બ્રહ્મ બે પ્રકારના છે, શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ. શબ્દ બ્રહ્મ એટલે શાસ્ત્રોનું જ્ઞાનમાં નિપુણ થઈ જવાથી જિજ્ઞાસુ વિવેક જ જ્ઞાન દ્વારા પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. અથર્વવેદની શ્રુતિ કહે છે કે વિદ્યા બે પ્રકારની છે, પરા અને અપરા. પરાથી અક્ષરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને અપરા રૂક વગેરે વેદત્રયી રૂપ છે, જે અવ્યક્ત, અજર, અચિંત્ય, અજ, અવ્યય, અનિર્દેશ્ય, અરૂપ, પાણી, પદાદિથી રહિત, વ્યાપક, સર્વગત, નિત્ય, ભૂતોથી આદિ કારણ, સ્વયં કારણહિત તથા જેનાથી બધું વ્યાપ્ત અને વ્યાપક પ્રગટ થયું છે અને જેને વિદ્વાનો જ્ઞાનચક્ષુથી જુએ છે તે જ પરમધામ પરબ્રહ્મ છે. મુમુક્ષુએ તેનું જ ધ્યાન કરવું જોઈએ અને તે વેદ વચનોથી પ્રતિપાદિત ભગવાન વિષ્ણુનું અતિ સૂક્ષ્મ પરમપદ છે. પરમાત્માનું તેજ સ્વરૂપ ભગવત શબ્દનું વાચ્ય અને ભગવત શબ્દ એ જ આદ્ય અને અક્ષય સ્વરૂપનો વાચક છે. જેનું આવું સ્વરૂપ દર્શાવાયું છે તે પરમાત્મા તત્વનું જેના દ્વારા વાસ્તવિક જ્ઞાન થાય છે તે જ પરમ જ્ઞાન પરાવિદ્યા. ત્રમી જ્ઞાન કર્મકાંડ આનાથી અલગ અપરાવિદ્યા છે. હે દ્વિજ, તે બ્રહ્મ જોકે શબ્દનો વિષય નથી, છતાં આદરભાવ પ્રગટ કરવા માટે તેને ભગવત શબ્દથી ઉપચાર રૂપે કહેવામાં આવે છે. હે મૈત્રેય, સમસ્ત કારણોના કારણ મહાવિભૂતિ સંજ્ઞક પરબ્રહ્મને માટે જ ભગવત શબ્દનો પ્રયોગ થયો છે. આ ભગવત શબ્દમાં ભકારનો બે અર્થ છે, પોષણ કરનાર અને સર્વનો આધાર, તથા ગકારનો અર્થ કર્મ ફળ પ્રાપ્ત કરનાર, લય કરનાર અને રચયિતા છે. સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છનું નામ ભગ છે. તે અખિલ ભૂતાત્મા સમસ્ત ભૂતો નિવાસ કરે છે અને તે સ્વયં પણ સમસ્ત ભૂતોમાં બિરાજમાન છે. તેથી તે અવ્યય પરમાત્મા જ વકારનો અર્થ છે. હે મૈત્રેય, આ પ્રમાણે આ મહાન ભગવાન શબ્દ પરબ્રહ્મ સ્વરૂપ જ શ્રી વાસુદેવનો વાચક છે, કોઈ બીજાનો નહીં. પૂજ્ય પદાર્થોને સૂચિત કરવાના લક્ષણથી યુક્ત આ ભગવાન શબ્દનો પરમાત્મામાં મુખ્ય પ્રયોગ છે તથા બીજાઓ માટે ગૌણ, કેમ કે જે સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ અને નાશ, આવું અને જવું તથા વિદ્યા અને અવિદ્યા જાણે છે તે જ ભગવાનને કહેવાને યોગ્ય છે. ત્યાગ કરવા યોગ્ય ત્રિવિધ ગુણ અને તેના ક્લેશ વગેરેને છોડીને જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ વગેરે સદ્ગુણો જ ભગવત શબ્દના વાચક છે. તે પરમાત્મામાં તમામ ભૂતો વસે છે અને તે સ્વયં પણ સર્વના આત્મારૂપે સર્વભૂતોમાં વિરાજમાન છે. તેથી તેમને વાસુદેવ પણ કહે છે. પૂર્વકાળમાં ખાંડિક્ય જનકના પૂછવાથી કેશીધ્વજે તેમને ભગવાન અનંતના વાસુદેવ નામથી યથાર્થ વ્યાખ્યા આ પ્રમાણે કહી હતી. પ્રભુ સમસ્ત ભૂતોમાં વ્યાપ્ત છે અને સંપૂર્ણ ભૂત પણ તેમનામાં રહે છે તથા તેઓ સંસારના રચયિતા અને રક્ષક છે. તેથી તેઓ વાસુદેવ પણ કહેવાય છે. હે મુનિ, તે સર્વાત્મા સમસ્ત આવરણોથી પર છે. તે સમસ્ત ભૂતોની પ્રકૃતિ, પ્રકૃતિના વિકાર તથા ગુણ તથા તેમના કાર્ય વગેરે દોષોથી વિલક્ષણ છે. પૃથ્વી અને આકાશની વચ્ચે જે કંઈ સ્થિત છે તે બધું તેમણે જ વ્યાપ્ત કર્યું છે. સંપૂર્ણ કલ્યાણકારી ગુણોના સ્વરૂપમાં પણ તે જ છે. તેમણે પોતાની માયાશક્તિથી લેશ માત્ર સંપૂર્ણ પ્રાણીઓમાં વ્યાપ્ત છે.
અને તેઓ પોતાની ઈચ્છાથી પોતાના મનને અનુકૂળ મહાન શરીર ધારણ કરીને સમસ્ત સંસારનું કલ્યાણ કરે છે. તેઓ તેજ, બળ, ઐશ્વર્ય, મહાવિજ્ઞાન, વીર્ય અને શક્તિ વગેરે ગુણોના એકમાત્ર નિધિ છે. પ્રકૃતિ આદિથી પણ પર છે અને તે પરમેશ્વરમાં અવિદ્યા વગેરે સંપૂર્ણ ક્લેશોનો અત્યંત અભાવ છે. તે ઈશ્વર જ સમષ્ટિ અને વ્યષ્ટિ રૂપે છે. તેઓ જ વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ છે. તેઓ જ સર્વના સ્વામી, સર્વના સાક્ષી અને સર્વ કંઈ જાણનારા છે તથા તે જ સર્વશક્તિમાનનું નામ પરમેશ્વર છે, જેના દ્વારા તેઓ નિર્દેશ, વિશુદ્ધ, નિર્મળ અને એકરૂપ પરમાત્મા દ્રષ્ટિએ આવે છે કે ઓળખવામાં આવે છે. તેનું નામ જ્ઞાન પરાવિદ્યા છે અને એ જ વિપરીત છે, એ જ અજ્ઞાન અપરાવિદ્યા છે. ત્યાર પછી આવે છે 6થો અધ્યાય, કેશીધ્વજ અને ખાંડિક્યની કથા. શ્રી પરાશરજી બોલ્યા કે તે પુરુષોત્તમ સ્વાધ્યાય અને સંયમ દ્વારા જોઈ શકાય છે. બ્રહ્મની પ્રાપ્તિનું કારણ હોવાથી તેઓ પણ બ્રહ્મ કહેવાય છે. સ્વાધ્યાય દ્વારા યોગનો અને યોગ દ્વારા સ્વાધ્યાયનો આશ્રય કરો. આ પ્રમાણે સ્વાધ્યાય અને યોગરૂપી સંપત્તિથી પરમાત્મા પ્રકાશિત જ્ઞાનના વિષય થાય છે. બ્રહ્મ સ્વરૂપ પરમાત્માને ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. તેમને જોવા માટે સ્વાધ્યાય અને યોગ જ બે નેત્ર છે. શ્રી મૈત્રેયજી બોલ્યા કે ભગવાન જે યોગને જાણી લીધા પછી હું અખિલ વિશ્વના આધાર પરમેશ્વરને જોઈ શકીશ તે યોગને જાણવા ચાહું છું, તેનું વર્ણન કરો. શ્રી પરાશરજી બોલ્યા કે પૂર્વકાળમાં આ યોગનું કેશીધ્વજે મહાત્મા ખાંડિક્ય જનકની સામે જે રીતે વર્ણન કર્યું હતું તે હું તમને કહું છું. શ્રી મૈત્રેયજી બોલ્યા કે બ્રહ્મન આ ખાંડિક્ય અને કેશીધ્વજ કોણ હતા અને તેમનો યોગ વિશેનો સંવાદ કયા કારણથી થયો હતો? શ્રી પરાશરજી બોલ્યા કે પૂર્વકાળમાં ધર્મધ્વજ જનક નામના એક રાજા હતા. તેમના અમિતધ્વજ અને કૃતધ્વજ નામે બે પુત્ર થયા. આ બંનેમાં કૃતધ્વજ હંમેશા અધ્યાત્મ શાસ્ત્રમાં રત રહેતા હતા. કૃતધ્વજનો પુત્ર કેશીધ્વજ નામે પ્રસિદ્ધ થયો અને અમિતધ્વજનો પુત્ર ખાંડિક્ય જનક થયો. પૃથ્વી પર ખાંડિક્ય કર્મ માર્ગમાં અત્યંત નિપુણ હતો અને કેશીધ્વજ આધ્યાત્મ વિદ્યાનો વિશેષજ્ઞ હતો. આ બંને પરસ્પર એકબીજાને પરાજિત કરવાના પ્રયત્નમાં લાગ્યા રહેતા હતા. અંતમાં કાળક્રમે કેશીધ્વજે ખાંડિક્યને રાજ્યથી ચ્યુત કરી દીધો. રાજ્ય ભ્રષ્ટ થઈ જતા ખાંડિક્ય પુરોહિત અને મંત્રીઓ સહિત થોડીક સામગ્રી લઈને દુર્ગમ વનમાં ચાલ્યો ગયો. કેશીધ્વજ જ્ઞાનનિષ્ઠ હતો તો પણ અવિદ્યા દ્વારા મૃત્યુને પાર પામવા માટે જ્ઞાન દ્રષ્ટિથી તેણે અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. હે યોગી શ્રેષ્ઠ, એક દિવસ જ્યારે કેશીધ્વજ યજ્ઞના અનુષ્ઠાનમાં બેઠો હતો તે દરમિયાન તેમની ધર્મધેનુ યજ્ઞ માટે દૂધ ઘી આપનારી ગાય તે નિર્જન વનમાં એક ભયંકર સિંહે મારી નાખી. વાઘી ગાયને મારી નાખ્યાના સમાચાર જાણી રાજાએ ઋત્વિજોને પૂછ્યું કે આમાં શું પ્રાયશ્ચિત કરવું જોઈએ. ઋત્વિજોએ કહ્યું કે અમે આ વિષયમાં નથી જાણતા, તમે કેશરૂને પૂછો. જ્યારે રાજાએ કશેરુને પૂછ્યું તો તેમણે પણ તે પ્રમાણે કહ્યું, હે રાજેન્દ્ર, હું આ વિશે જાણતો નથી. તમે ભૃગુપુત્ર શુનકને પૂછો, તેઓ અવશ્ય જાણતા હશે. હે મુનિ, જ્યારે રાજાએ શુનક પાસે જઈને પૂછ્યું તો તેમણે પણ જે કંઈ કહ્યું તે સાંભળો. આ સમયે પૃથ્વી પર આ વાતને ન કરું તો કશેરુ જાણે છે કે હું ન જાણું કે ન બીજું કોઈ જાણે. માત્ર તમે જેને પરાસ્ત કર્યો છે તે તમારો શત્રુ ખાંડિક્ય જ આ વાતને જાણે છે. આ સાંભળી કેશીધ્વજે કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, હું મારા શત્રુ ખાંડિક્ય પાસે આ વાત પૂછવા જાઉં છું. જો તેણે મને મારી નાખ્યો તો મને મહાયજ્ઞનું ફળ તો મળી જશે, અને જો મારા પૂછવાથી તેણે મને સંપૂર્ણ પ્રાયશ્ચિત યથાવત જણાવી દીધું તો મારો યજ્ઞ નિર્વિઘ્નપણે પૂર્ણ થઈ જશે. શ્રી પરાશરજી બોલ્યા કે આમ કહીને રાજા કેશીધ્વજ કાળું મૃગચર્મ ધારણ કરી રથ પર બેસી વનમાં જ્યાં મહામતી ખાંડિક્ય રહેતા હતા ત્યાં આવ્યા. ખાંડિક્ય પોતાના શત્રુને આવતા જોઈ ધનુષ ચડાવી લીધો અને ક્રોધથી આંખો લાલ કરી કહ્યું. ખાંડિક્ય બોલ્યા કે અરે, શું તું કાળા મૃગચર્મનું કવચ બાંધીને અમને મારી? શું તું એમ માને છે કે કાળું મૃગચર્મ પહેરવાથી હું તારા પર પ્રહાર નહીં કરું? હે મૂર્ખ, હરણાઓની પીઠ પર શું મૃગચર્મ નથી હોતું જેમના પર મેં અને તે બંનેએ તીક્ષ્ણ બાણોની વર્ષા કરી છે? તેથી હવે હું તને અવશ્ય મારીશ. તું મારા હાથમાંથી જીવતો બચી જઈ શકશે નહીં. હે દુર્બુદ્ધિ, તું મારું રાજ્ય હડપી લેનારો શત્રુ છે, તેથી અતતાયી છે. કેશીધ્વજ બોલ્યા કે હે ખાંડિક્ય, હું આપને એક સંદેહ પૂછવા આવ્યો છું. આપને મારવા માટે નથી આવ્યો. આ વાતનો વિચાર કરીને આપ મારા પર ક્રોધ અથવા બાણ છોડી દો. શ્રી પરાશરજી બોલ્યા કે આ સાંભળીને મહામતી ખાંડિક્ય પોતાના પુરોહિત અને મંત્રીઓ સાથે એકાંતમાં ચર્ચા કરી. મંત્રીઓએ કહ્યું કે આ સમયે શત્રુ આપના વશમાં છે, આને મારી નાખવો જોઈએ. આને મારી નાખવાથી આ સંપૂર્ણ પૃથ્વી આપને આધીન થઈ જશે. ખાંડિકે કહ્યું કે આ વાત બરાબર છે. આના મરાઈ ગયા પછી સંપૂર્ણ પૃથ્વી અવશ્ય જરૂર મારે આધીન થઈ જશે, પરંતુ આને પારલૌકિક જય પ્રાપ્ત થશે અને મને સંપૂર્ણ પૃથ્વી. પરંતુ જો આને નહીં મારું તો મને પારલૌકિક જય પ્રાપ્ત થશે અને આને આખી પૃથ્વી. હું પારલૌકિક જય કરતાં પૃથ્વીને અધિક માનતો નથી, કેમ કે પારલૌકિક જય અનંતકાળ માટે હોય છે અને પૃથ્વી તો થોડા દિવસ જ રહે છે. તેથી હું આને મારીશ નહીં. આજે કંઈ પૂછશે તે જણાવી દઈશ. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે ખાંડિક્ય જનકે પોતાના શત્રુ કેશીધ્વજ પાસે આવીને કહ્યું કે તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછો, હું તેનો ઉત્તર આપીશ. હે દ્વિજ, ત્યારે કેશીધ્વજે જે પ્રકારે કર્મધેનુ ગાય મરાઈ ગઈ હતી તે બધી વાત ખાંડિક્યને કહી અને તેના માટે પ્રાયશ્ચિત શું છે તે પૂછ્યું. ખાંડિક્ય
ખાંડિકે પણ તે સંપૂર્ણ પ્રાયશ્ચિતનું જે વિધાન હતું તે કેશીધ્વજને વિધિપૂર્વક કહી દીધું. ત્યારે પૂછેલા અર્થને જાણી લીધા પછી મહાત્મા ખાંડિકેની આજ્ઞા લઈ તેઓ યજ્ઞભૂમિમાં આવ્યા અને કર્મશઃ સંપૂર્ણ કર્મ સમાપ્ત કર્યું. પછી કાળક્રમે યજ્ઞ સમાપ્ત થઈ ગયા પછી અવભૃત સ્નાન પછી કૃતકૃત્ય થઈને રાજા કેશીધ્વજે વિચાર્યું કે મેં બધા ઋત્વિજ બ્રાહ્મણોનું પૂજન કર્યું, બધા સદસ્યોનું સન્માન કર્યું, યાચકોને તેમની ઈચ્છિત વસ્તુ આપી, લોકાચાર પ્રમાણે જે કંઈ કર્તવ્ય હતું તે બધું મેં કર્યું, છતાં પણ મારા મનમાં કોઈ ક્રિયાનો અભાવ ખટકી રહ્યો છે. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં રાજાને યાદ આવ્યું કે મેં હજી સુધી ખાંડિક્યને ગુરુદક્ષિણા આપી નથી. હે મૈત્રેય, ત્યારે તેઓ રથ પર બેસીને ફરી તે દુર્ગમ વનમાં ગયા જ્યાં ખાંડિક્ય રહેતા હતા. ખાંડિક્ય પણ તેમને ફરી શસ્ત્ર ધારણ કરીને આવતા જોઈ મારવા માટે તૈયાર થયા. ત્યારે રાજા કેશીધ્વજે કહ્યું કે ખાંડિક્ય, આપ ક્રોધ ન કરો, હું આપને કોઈ અનિષ્ટ કરવા માટે આવ્યો નથી, બલકે આપને ગુરુદક્ષિણા આપવા માટે આવ્યો છું એવું સમજો. મેં આપના ઉપદેશ અનુસાર મારો યજ્ઞ સારી રીતે સમાપ્ત કરી દીધો. હવે હું આપને ગુરુદક્ષિણા આપવા ચાહું છું. આપની જે ઈચ્છા હોય તે માગી લો. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે ખાંડિક્ય ફરી પોતાના મંત્રીઓને પૂછ્યું કે આ મને ગુરુદક્ષિણા આપવા ચાહે છે, હું એની પાસે શું માગું? મંત્રીઓએ કહ્યું કે આપ એની પાસે સંપૂર્ણ રાજ્ય માગી લો. બુદ્ધિમાન લોકો શત્રુઓ પાસેથી પોતાના સૈનિકોને કષ્ટ આપીને આ રાજ્ય માગતા હોય છે. ત્યારે મહામતી રાજા ખાંડિકે તેમને હસીને કહ્યું કે મારા જેવા લોકો થોડા જ દિવસ રહેનારું રાજ્ય કઈ રીતે માગી શકે? એ બરાબર છે કે તમે લોકો સ્વાર્થ સાધવા માટે સલાહ આપનારા છો, પરંતુ પરમાર્થ શું છે અને કેવો છે તે વિશે તમને વિશેષ જ્ઞાન નથી. શ્રી પરાશરજી બોલ્યા કે આમ કહીને રાજા ખાંડિક્ય કેશીધ્વજની પાસે આવ્યા અને તેમને કહ્યું કે શું તમે મને અવશ્ય ગુરુદક્ષિણા આપશો? જ્યારે કેશીધ્વજે કહ્યું કે હા, હું અવશ્ય આપીશ, તો ખાંડિક્ય બોલ્યા કે તમે અધ્યાત્મ જ્ઞાનરૂપી પરમાર્થ વિદ્યામાં બહુ કુશળ છો. તેઓ જે તમે મને ગુરુદક્ષિણા આપવા જ ઈચ્છો તો જે કર્મ સમસ્ત ક્લેશોની શાંતિ કરવામાં સમર્થ હોય તે જણાવો.